છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આપણે આજે બહુ જ લેટ વ્લોગ કર્યો ચાલુ. વાગી ગયા છે 5 અને આ જો બંને જણા શું કરી રહ્યા છે? હું જોઉં છું વિડિયો. બરાબર. તમે બંને શું કરી રહ્યા છો? બસ. આજનું વાતાવરણ કેવું છે? બહુ ભંગારી હે? કઈ કામ કરવાની 10 ની ઉઠતી નહીં? નહીં 10 એટલે સૂજ નહીં પડતી. આહા 10 ક્યાં શબ્દો ખલ્લાવા 10 એટલે દુઃખ થાય. ના થાય. ના થાય. બરાબર. બોલો. આપણા વિડીયોમાં છે બહુ બધી કમેન્ટ આવી છે. હા. લાસ્ટ વિડીયોમાં આપણો ઓલરેડી જવાબ આપ્યો છે. હા. પણ છે ને હવે ટ્રાય કરીએ. જો પરિક્રમા જેથી ચાલુ થાય છે મારુતિ ધામથી જે સંચાલન જે હોય ને આપણે એમને જ પૂછી જો એવા હા કે તો એમનું જ શૂટ કરીને હું તમને બધા તમારા પ્રશ્નોના જવાબ છે. પાર્કિંગ ક્યાં કરવું, જમવાની વ્યવસ્થા છે કે નહીં, ક્યાંથી આવે તો નજીક પડે, સૂઈ જવા માટેનું શું છે. હા સાહેબ તું બોલી લે, તમે બોલી લે. આ બધા પ્રશ્નોના જે તમારા જવાબ જોઈએ છે જો પોસિબલ હોય તો ત્યાં જે સંચાલન બધા કરે છે એમની જોડેથી જ હું તમને જવાબ અપાઈ દઉં. બરાબર. આપણે જઈએ. ચાલો જોઈએ તો તમને હું છે ને વાતાવરણ બતાવું અહીંયાનું આજે કેવું થઈ ગયું છે. તો જોઈ શકો છો તમે આજનો માહોલ કંઈક આવો છે અહીંયા તિલકવાડાનો. એકદમ ઘેરેલું લાગે છે. વાદળ તો જાણે આપણને ઊંઘ ના આવે એવું કરી મૂકે છે. જો એના પાછળથી પણ તમને બતાવું. જો આવું લાગી રહ્યું છે કંઈક. ચાલો આજે વાતાવરણમાં કંઈ મજા નહીં આવતી અને આપણે કામ તો કરવું જ પડશે. કામ જે બાકી છે એ પતાવી અને આપણે જઈએ મારુતિ મંદિર. તો આપણે આ તિલકવાડા બરોડા મેઇન હાઈવે રોડ છે ને તિલકવાડામાં એન્ટર થતાની સાથે જ અહીંયા આપણે પાર્કિંગ આપેલું છે. અહીંયા લગભગ 2 પાર્કિંગ છે. જનરલ પાર્કિંગ લખેલું છે અહીંયા જુઓ. અહીંયા કરી શકો છો પાર્ક. આપણે હવે જઈએ અને આ મેઇન ચોકડી છે એની એક્ઝેક્ટ સામે જ છે આ પાર્કિંગ પહેલું. અને બીજું પાર્કિંગ પણ હું તમને બતાવી દઉં છું વિડીયોમાં. છે મારુતિ ધામ. જો આપણા કૃષ્ણ કનૈયા. અને અહીંયા જો આ સૂવા માટેની વ્યવસ્થા છે. અહીંયા બધે ફેન પણ મૂકેલા છે અને સામે પાર્કિંગ પણ છે. અને અહીંયા આવી ગયા છે આપણા. ચલો જોઈ લો આપણે નર્મદા નદીનો કિનારો. મસ્ત નજારો આવે છે. હા અહીંયાથી મસ્ત વ્યૂ આવી રહ્યો છે. મસ્ત મજાનો. કઈ ગયો હતો તું? ગયો તો? શું કરવા ગયો હતો તું? કઈ સેટિંગ કર્યું આને લે? ત્યાં જેસીબી હતા ને એટલે બેસવા ગયો હતો. બરાબર. મસ્ત બધું જો બોટે ચાલુ જો ભાઈ. હા તો સેફટી માટે સેફટી માટે હોય જ છે. કઈ જવું છે હવે તારે? જો બેસવા પેલું કંઈક દેખાય પાણીમાં. એ તો હવે પાણી છે એટલે પાણીના જીવજંતુ પણ ક્યાં જાય પછી? આપણે એમને પાણીથી કાઢી મૂકીએ તો ના કઢાય ને ભાઈ. હા એટલે એમને પણ જીવવા દો. આપણને જીવવા જ દે છે. આપણને કોઈ નુકસાન કરતા નથી. ક્યારેક કરી પણ જાય. એ એમનું નેચર છે. અહીંયા પણ બીજું પાર્કિંગ છે. હા એ તો બતાવી દીધું મેં કે અહીંયા પણ પાર્કિંગ છે. અહીંયા ફૂલ સુવિધા છે. અહીંયા અંદર પણ ખંડ છે રોકાવા માટેનો. ચાલો જઈએ. ચલો તો હું મારુતિધામ મંદિર આવી ગયું છું અને અહીંયા બધા યાત્રાળુઓ આવી રહ્યા છે. તો આપણે એમનો રિવ્યૂ લઈએ. ક્યાંથી આવ્યા છે, કેવી રીતે આવ્યા છે એ બધું જાણી લઈએ. તો ચાલો. हर हर नर्मदे. हर हर नर्मदे। कहाँ से आए हो आप लोग? मुंबई से। बम्बई से आए हो? पनवेल गाँव। यहाँ
ठीक है। कितने साल से आप आ रहे हो? पहले पहले ही आए हैं ऐसे। कैसा लग रहा है आपको यहाँ? अच्छा लग रहा है। परिक्रमा तो बहुत अच्छा। ऐसा है, आपने परिक्रमा कर ली कि बाकी है? कर ली, सुबह कर ली। तो यहाँ का व्यवस्था और कैसा है? अच्छा है। भगवान का मंदिर। हाँ दुर्गा माता का। हाँ वो पालकी निकाली ना 6 बजे कल। हाँ हाँ। तो कैसा लगा आपको यहाँ आके? हाँ अच्छा लगता है। और वो पालकी निकाली ना ये जी ना दत्त अभी भी निकलेगी। कितने बजे? 6 बजे। कहाँ पे? इधर से जाने का। हाँ ये इधर से जाएगी हाँ हाँ। और गांव में घूम के आएगी। ऐसा है। हाँ। ठीक है अभी शाम को 6 बजे। ठीक है ठीक है। और इधर आरती होती है। हाँ हाँ 6:30 बजे हर रोज होती है? हाँ, हर रोज होती है। ओके। तो आप फिर से आओगे परिक्रमा करने? अगले साल आओगे? भगवान बुलाएगा ना हाँ तब आएगा। आएगा आएगा। नर्मदा नदी। हाँ ठीक है ठीक है। तो धन्यवाद आपका। धन्यवाद। नर्मदे हर। फेमस होता है, कितना पैसा कमाता है। हमको बोलता है वो, अरे आज तुमचा सब घूमते करो। हमने वो हम गाना भी ना हम बहुत बोलते हैं। घूमने जाते हैं ना वो हम गाना भी ना खुश। બોલ તાર શું કરવું છે અહીંયા? કઈ જવું છે? કઈ જવું છે? હે હા વાંદરો બતાવી ને કઈ છે વાંદરો છે ભાઈ. ચલો હવે ટેસ્ટિંગ મામનું કરવું જ કઈ જવું છે ને મમ્મી જોડે જઈએ આપણે. હા મમ્મી અહીંયા ડિસ્કશન કરે છે. ચલો આપણને એક દાદા મળ્યા છે, બોમ્બેથી આવ્યા છે. તેમનો અભિપ્રાય લઈ લઈએ કે અહીંયા સુવિધા કેવી છે. हाँ महाराष्ट्र थी અને मराठी लैंग्वेज में है. अगर आप कोई बॉम्बे के उस साइड से देख रहे हो तो आप अपनी लैंग्वेज में समझ सकते हो. नमस्ते. हा मी दिलीप परोळेकर उत्तर वाहिनीचा परिक्रमावासी आहे. मी दरवर्षी येतो. इथली व्यवस्था खूप छान आहे. इथे 600 लोक राहू शकतील अशी व्यवस्था आहे. यांना आणि जेवढे लोक येतात पराक्रमीवासी त्यांच्यासाठी इथे राहण्याची व्यवस्था आहे. सकाळचा बालभोग, दुपारचं जेवण, रात्रीच्या जेवणाची व्यवस्था इथे केली जाते. आणि इथे म्हणजे सर्व सुविधा आहेत. म्हणजे 600 लोकांना हे होतील अशा. आणि इथून बरीचशी पौराणिक मंदिरं आहेत. टिळकवाड्याच्या जवळ आहे. मी आता जिथे उभा आहे ते वासुदेव कुटीर मारुतीधाम हे आहे. आणि इथलं जे मारुतीचं जे मंदिर आहे ते जवळजवळ 1630 ते 1650च्या दरम्यानचं आहे. खूप जुनं हे आहे. आणि मोठ्या परिक्रमा केल्यास तर तुम्हाला मोठ्या परिक्रमेचं फळ मिळतं. आणि इथे मोठ्या परिक्रमावासींसाठी चातुर्मासामध्ये पण 4 महिने राहण्याची व्यवस्था आहे. हा मठ खूप छान आहे आश्रम. आणि इथे सगळ्या सुविधा मिळतात. आणि इथे सगळ्या सोयी आहेत. पार्किंगपासून सगळ्या सोयी आहेत. आणि इथे बरीचशी पौराणिक मंदिरं जी आहेत म्हणजे कुबेर भांडारी आहे, आपलं गरुडेश्वर आहे, शूलपाणेश्वर सर्व जवळजवळ आहे. त्याच्यामुळे महाराष्ट्रातून येणाऱ्या लोकांच्यासाठी हा पॉईंट आहे तो खूप छान आहे, चांगला आहे. आणि जास्तीत जास्त लोकांनी इथे येऊन इथल्या सेवेचा आनंद घ्या आणि उत्तर वाहिनी परिक्रमा करा. થેન્ક યુ. તો આપણા મહેમાન કહેવાય. આપણે આ ત્યાં આવ્યા છે આપણી ધરતી પર. તો એ મારો વિડીયો જોઈને બરોડાથી પરિક્રમા કરવાની હિંમત કરીને આવ્યા છે. તો હર હર નર્મદે એટલું તો બોલશો. નર્મદે હર. કેવું લાગ્યું તમને અહીંયા આવીને? મારી વિડીયોની માહિતી કેવી લાગી તમને? સરસ લાગી ને? અહીંયા પાલખી પણ છે. चलो ये ले लेते हैं. चलो परिक्रमा में पालकी है.
ખાવા માટે. સુધી અત્યારે પરિક્રમા ચાલુ છે ત્યાં સુધી નર્મદા માતાની આરતી પણ થાય છે અહીંયા બહારની સાઈડે, અને આરતી પત્યા પછી અહીંયા પ્રસાદી પણ તમે ગ્રહણ કરી શકો છો. તો એ પણ અહીંયા નિઃશુલ્ક જ છે, કોઈ ચિંતા જેવું છે નહીં. અહીંયા રોકાવા માટે પણ છે, અને એની બાજુમાં જ પાર્કિંગ આપેલું છે, ત્યાં પણ તમે તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો. હાર્દિક કુમાર વિરેન્દ્રસિંહ પ્રસાદ પાઠક, મારુતિ ધામ યુવક મંડળ પ્રમુખ, તિલકવાડા. બરાબર. આ બધા આપણી જોડે? હા, આ બધા સ્વયંસેવકો જ છે આપણી સાથે. બરાબર. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આમાં પણ તમે આટલો બધો ટાઈમ આપો છો. ચલો. પ્રભાતે વહતી ગંગા મધ્યાહ્ને તું સરસ્વતી અપરાહ્ને સર્વતીર્થાની રાત્રો વહતી નર્મદા. ભજન ભોજન અને સેવાનું ધામ એટલે મારુતિ ધામ. તિલકવાડા એ ઉત્તર તટ છે અને રામપુરા એ દક્ષિણ તટ છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની પબ્લિકે તિલકવાડાથી મારુતિ ધામ ખાતેથી વાસુદેવ કુટીરથી પરિક્રમાનો પ્રારંભ કરતા હોય છે. જ્યારે જે દક્ષિણમાંથી આવતા હોય છે, સુરતથી એ બાજુની વલસાડ, વાપી, એ લોકો દક્ષિણ તટ યાને કે રામપુરાથી શરૂ કરતા હોય છે. જ્યારે તિલકવાડામાં ખૂબ મોટી સંખ્યામાં મોટું વિશાળ નિઃશુલ્ક પાર્કિંગની પણ વ્યવસ્થા છે. તેમજ મારુતિ ધામ તિલકવાડા ખાતે નિઃશુલ્ક રહેવાની, ચા, નાસ્તા અને શરબત તેમજ 2 ટાઈમ ભોજનની પણ નિઃશુલ્ક સુવિધા તિલકવાડાના યુવાનો તરફથી કરવામાં આવી છે. અને આ ઉત્તર વાહિની પરિક્રમા એવો મહિમા છે કે જે મોટી પરિક્રમા ધારો કે ન કરી શકતા હોય, એ આ ઉત્તર વાહિની પરિક્રમા ફક્ત 21 કિલોમીટરની કરે તો એને આ નર્મદાનું પરિક્રમાનું ફળ મળતું હોય છે. અને હું શ્રદ્ધાળુઓને એક વિનંતી પણ કરવા માગીશ કે જે કોઈ શ્રદ્ધાળુઓ આ પરિક્રમા કરવા માટે અહીંયા આવે એ નર્મદાજીમાં કોઈપણ પ્રકારનો કચરો ન નાખે, કોઈપણ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે કે જેથી વાતાવરણ પ્રદૂષિત થાય, તેવું પણ હું એક અપીલ કરવા માગીશ. અને સૌ ભાવિક ભક્તજનોને એક એવી અપીલ કરીશ કે મોટી સંખ્યામાં આપ સૌ પરિક્રમામાં જોડાઓ. પ્રશાસન દ્વારા પણ અહીંયા ખૂબ મોટી અને સુંદર સારી સુવિધા કરવામાં આવી છે, અને સૌ સામાજિક સંસ્થાઓ પણ ખૂબ સારી સેવા આપી રહ્યા છે. ત્યારે હું આપ સૌને વિનંતી કરીશ કે તિલકવાડા મારુતિ મંદિર અને મારુતિ ધામના યુવાનો અહીંયાથી ખૂબ સારી સુવિધા આપી રહ્યા છે. તો સૌ શ્રદ્ધાળુઓ અહીંયાથી પરિક્રમાનો પ્રારંભ કરે અને અહીંયા પૂર્ણ કરે એવી ભાવના સાથે હું વંદન કરું છું. જય સિયારામ. નર્મદે હર. નર્મદે હર. આપના શ્રી હાર્દિકભાઈએ તમને મોસ્ટલી બધા પ્રશ્નોના જવાબ તો આપી જ દીધા છે. હજી પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. બને ત્યાં સુધી હું ટ્રાય કરીશ તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો. તો અહીંયા જ આપણે આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, સ્વસ્થ રહો, ખુશ રહો.